વેદો, ઉપનિષદો, શાસ્ત્રો અને 18 પુરાણોનો જે સાર છે એ ભજનની વાણીમાં 5 લીટીમાં આપણે સમજાવે છે. સંતો મહાપુરુષોને એમ થયું કે આગળ તમારું જીવન આવે છે અને કોઈને વેદ પુરાણો વાંચવાનો ટાઈમ રહે નહીં, એટલે જે વેદો પુરાણોનો જે સાર છે એ સંતો મહાપુરુષોએ 5 લીટીના ભજનમાં એનો સાર આપ્યો. તો આપણા વડોદરા તાલુકાના શેરખી ગામમાં રવિ સાહેબ થયા, એ સાહેબ દારાના મહાપુરુષ હતા. એ ભજનની વાણીમાં આપણે માર્ગદર્શન આપે અને એમાંથી આપણે સાર લઈ અને જીવનમાં ઉતારીએ તો આ માર્ગે કોઈને ખોટ ગઈ નથી બાપા. ભક્તિના માર્ગે હજી સુધી કોઈને ખોટ જાતી નથી. એના પુરાવા આપણે મળે છે કે એક કોરા નરસિંહ મહેતા એકલા અને એક કોરા 350 નાગરના ઘર હતા. નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન બોલવા જાય, એમાં નાગરોને વાંધો પડ્યો. એટલે નરસિંહ મહેતાને નાજ બાણે મૂક્યા. એક કોરા નરસિંહ મહેતા એકલા અને એક કોરા 350 ઘર નાગરના. તોય પણ આ માર્ગમાંથી, ભક્તિના માર્ગમાંથી સલાઈમાન ન થયા અને છેવટ એને નાજબાણે મૂકવામાં આવ્યો. તો પણ નરસિંહ મહેતાએ જે આ ભક્તિનો માર્ગ લીધો એ ભૂલતો નહીં. તો આપણે અત્યારે પણ નરસિંહ મહેતાના નામના સદાવત હાલે છે. નરસિંહ મહેતાના નામના નેજા ફરકે છે અને જૂનાગઢની અંદર તીર્થનું ધામ બન્યું છે અને દામોકુંડમાં આજે આપણે બધા પણ અસ્થિ પધરાવવા જઈએ. એ નરસિંહ મહેતાના નામ ઉપર છે. નરસિંહ મહેતા નામ ઉપર દામોકુંડ બનાવેલ છે. તો આજે આપણે ભક્તિના માર્ગમાં ખોટ નથી જતી, એના પ્રમાણ મળે છે. એવા તો અનેકને અપાર. મીરાબાઈ રાજસ્થાનની અંદર, ત્યાં એને પણ સદગુરુ રોહિદાસ મળ્યા સમાર જ્ઞાતિના, અને મીરાબાઈ દરબાર હતા. એટલે બધાએ વાંધો પાડ્યો કે આ સમારનો વાહો તું મેળ દે અને સમાર પાસે તારે ન જવું.
તારે જો ગુરુ જ કરવા હોય તો કાશીની અંદર વિદ્વાનો પંડિતો અનેકને અપાર છે, એને અમે ભરખીએ, અમે એને ગુરુ તરીકે સ્વીકાર. પણ આ સમાજનો વાહો મેલી દે અને સમાજને ગુરુ તું મેલી દે. તો એક કોરા મીરાબાઈના માવતર, એક કોરા હારા પર અગાવાલા બધા મીરાબાઈના વિરોધ થયા, છતાં પણ મીરાબાઈ આ માર્ગમાં સલાયમાન થયા નહીં. તો મીરાબાઈ થયા એને 650 વર્ષ થયા છે, અને મીરાબાઈના નામના કીર્તન બોલાય, મીરાબાઈના નામના ભજન બોલાય. 650 વર્ષે પણ આજે આપણે એને યાદ કરીએ છીએ. તો એનું પ્રૂફ મળે છે કે આ ભક્તિને માર્ગમાં કોઈની ખોટ જાતી નથી. અત્યારે મીરાબાઈના મંદિરો બનાવે છે અને મીરાબાઈને સાંજે સવારે આરતી ઉતરે છે. એવી રીતે આદિ અનાદિથી હયાત સંતો છે, એમાં એના ગુણ દોષ દેખાય છે, એનો દેહ દેખાય છે, એની જ્ઞાતિ દેખાય છે, એના ધંધા દેખાય છે, અને એના આપણે માન્યતા પર રાખતા નથી. પણ કહેવત છે કે આથી જીવ તો લાખનો, મરે ત્યારે 1.25 લાખનો. એ કહેવત સત્ય છે. એ સંતો મહાપુરુષો જેથી આ પૃથ્વીમાંથી હયાત હતા તેથી એને ગણ્યા ગાંઠા માણસ ઓળખતા હતા. કૃષ્ણ ભગવાન જ્યારે આ પૃથ્વીમાંથી હતા 5,500 વર્ષ પહેલાં, તેથી એને ગણ્યા ગાંઠા માણસ ઓળખતા હતા. કે 5 પાંડવો ઓળખતા હતા, દાદા ભીષ્મ ઓળખતા હતા, માતા પિતા ઓળખતા હતા. એટલે આંગળીને ટેરવે ગણી લ્યો એટલા માણસો એને ઓળખતા હતા, ભગવાન તરીકે એને માનતા હતા. બાકી બીજો કોઈ એને ભગવાન માનતા નહોતા. કોઈ ગોવારીઓ માનતા હતા, કોઈ માલધારી માનતા હતા, કોઈ ખટપટી માનતા હતા, અને કોઈ હવની મરજી પ્રમાણે કૃષ્ણ ભગવાનને માનતા હતા. પણ કૃષ્ણ ભગવાન જ્યારે દેહ વિલીન થયા છે એ પછી આખું અટાણે આખું વિશ્વ એને માનતું થાય. ગામો ગામ એના મંદિર બંધાય છે, આજે સવારે એને આરતી ઉતરે છે. ભગવાન કૃષ્ણના નામને સંપ્રદાયો હાલે છે, ભગવાન કૃષ્ણના નામના નગારા વાગે છે. પણ હયાતમાં એને કોઈ ગણ્યા ગાંઠા માણસ ઓળખતા હતા. એ રીતે અત્યારે પણ આવી રીતે પરંપરાથી પડ્યો આવે છે. જ્યારે હયાતમાં જે માણસ ને સમકાલીના માણસો હોય છે એ એમ કહે છે કે એ તો અગાઉ થઈ ગયા, અટાણે થોડું કંઈ હોય, એ તો અગાઉ થઈ ગયા. એમ જ્યાં આપણે જોઈએ ને વાત આપણે જાણવા મળે કે એ તો અગાઉ થઈ ગયા, અટાણે ના હોય. પણ આપણે 500 વર્ષ પહેલાં પણ એમ જ કહેતા માણસ કે એ તો અગાઉ થઈ ગયા, અટાણે ન હોય. 1000 વર્ષ પહેલાં પણ એમ કહેતા કે એ તો અગાઉ થઈ ગયા, અત્યારે ના હોય. અને 10,000 વર્ષ પહેલાં પણ એમ જ કહેતા આવે છે કે એ તો અગાઉ થઈ ગયા, અટાણે ના હોય. ને અટાણે પણ એમ જ કહે છે કે અટાણે ના હોય, એ તો અગાઉ થઈ ગયો. એમ આપણે અટાણે બધા બેઠા છે સત્સંગનો ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે બધા બાયલા મળ્યા છે. પણ અટાણે પણ એમ જ કહે છે કે એ અગાઉ થઈ ગયા, અત્યારે ના હોય. તો 200 વર્ષ પછી
તેથી એમ જ કહે કે એ અગાઉ થઈ ગયા. હાથિયા બાબા ને પૂંજારામ બાબા ને અગાઉ થઈ ગયા, પણ અટાણે ના હોય. એ એમ જ આ કહેતા પણ જે એને નજીક ગયા છે અને એની વાતને એના ધ્યેયને સમજી ગયા છે અને એના શરણાગત થઈને નજીકમાં એના સંપર્કમાં રહ્યા છે, એને આ ખ્યાલ આવે છે. જંગલની અંદર આગના હવનના ઝાડવા હોય છે. હવનનું ઝાડવું હોય એના નજીકમાં બીજું ઝાડવું હોય, એમાં પણ સુગંધ બેસી જાય છે. અને શેઠા હિમાળા એટલે શેઠા રહે છે, એમાં હવનની સુગંધ બેસતી નથી. પણ જે હવનની નજીકમાં ઝાડવા હોય એ સંદનના ઝાડવાની સુગંધ એમાં પણ બેસી જાય છે. અને ખરપને જ્યારે ઝેર ભેરું થાય ને અગ્નિ થાય છે, ત્યારે સંદનના લાકડામાં વિટોરાઈને બેસે છે, ત્યારે એને ઠંડક મળે છે. એવી રીતે અત્યારે આર્થિક રીતે બધાને ભગવાને સંપત્તિ આપી છે, પણ માનસિક રીતે અત્યારે બહુ દુઃખી છે. મન સ્થિર નથી. પણ મનને સ્થિર કરવાનું એક જ સદગુરુના શરણે